મસ્ત સ્નો પડે છે આજે. એટલું મસ્ત લાગે છે ને. આજે ઇમેજિન નતું કર્યું કે આજે સ્નો પડશે, બીકોઝ લાસ્ટ યર બી નતો પડ્યો સ્નો. અને અત્યારે એટલું મસ્ત સવારમાં એને લાઈક આવી રીતે પાછળ આવે ને કાજલ બહુ ભાવે. જો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો હું અત્યારે ઉઠી ગઈ છું. સવારે 7:30 થયા છે સવારના. તો આજે વિચાર્યું કે હું વ્લોગ કરી લઉં, તમને લોકોને બસ મારું રૂટીન બતાવું તમને. તો અત્યારે સવારે હું ઉઠી ને હજુ બ્રશ કરવાનું બાકી છે, બટ હું છે ને સવારે જીરા વોટર પીઉં છું. તો જીરા વોટર પીશ અત્યારે, પછી હું બ્રશ કરીશ, ફ્રેશ થઈશ, પછી હું ચા બનાવીશ મારા હસબન્ડ માટે. હું તો ચા નથી પીતી. હું ચા બનાવીશ અને લાઈક એવી રીતે ચા નાસ્તો કરીશું ને ફ્રેશ થઈશું ને એવી રીતે હું તમને મારું મોર્નિંગ રૂટીન બતાવું. હા, તો મેં જીરાનું પાણી પી લીધું છે. હવે હું તમને મારું પેટ છે ને જે રેબિટ, એ તમને બતાવું. ચાલો. બ્રાઉની. હા, તો એનું નામ બ્રાઉની છે. હા, અને એને ગાજર બહુ જ ભાવે. હું હમણાં જો તમને બતાવું, લેવા જઈશ તો બી મારી પાછળ આવી જશે. જો છે ને, ફ્રીજ ઓપન કરું નહીં કે આવી નથી. જો સવારમાં એને લાઈક આવી રીતે પાછળ આવે ને ગાજર બહુ ભાવે. જો આવી રીતે પછી એ લાઈન જતી રહે એક જગ્યાએ એન્ડ પછી ખાય. અને આ એની સ્પેશિયલ જગ્યા છે, અહીંયા વધારે પ્રિફર કરે ખાવાનું. ઓકે, ચલો તો હું ચા બનાવું. આ એલ્યુમિનિયમ ધાતુ છે, તો એમાં ઇન્ડિયામાં ખબર બધા ચા બનાવે, તો મને બી આમાં બનાવવાનું બહુ ગમે. તો હું આમાં બનાવું છું, પેનમાં નથી બનાવતી. અને આ લાઈક ઇલેક્ટ્રિક ગેસ છે. અને હા, ઇન્ડિયામાં કેવા દૂધના પેકેટ આવે અને આપણે લાઈક ડેરીએથી લેવા જઈએ, તો અહીંયા આગળ એવું ના હોય. અહીંયા આગળ આવી રીતે ગેલન મળે. લાઈક આ કેટલાનું છે તમને, 2 લીટરનું છે. એવી રીતે 2 લીટરનું હોય, પછી 3.5 લીટરનું હોય, 1 લીટરનું હોય, એવી રીતે હોય. તો અને આમાં બી 2 ટાઈપના આવે. એક સ્કીમ મિલ્ક આવે ને એક વૂલ મિલ્ક આવે. તો આ વૂલ મિલ્ક છે. સ્કીમ મિલ્ક એકદમ પાતળું હોય, એમાં એટલો ફેટ ના હોય ને આમાં થોડો હોય. બટ ઇન્ડિયા જેવું તો નહીં જ, આમાં એટલો બધો ફેટ ના હોય ઇન્ડિયા જેવો, લાઈક નોર્મલ હોય. આ વાસણમાં ચા તો થઈ જાય, બટ આમાં બહુ વાર લાગે, કારણ કે આ છે ને ઇલેક્ટ્રિક ગેસ છે, એટલે થોડો ટાઈમ લાગે. તો ચા થઈ ગઈ છે. આપણે મસ્ત ગાળી લઈએ. અને મસ્ત વેધર છે, તો એન્જોય કરશે હવે ચા. મસ્ત સ્નો પડે છે આજે. એટલું મસ્ત લાગે છે ને. આજે ઇમેજિન નતું કર્યું કે આજે સ્નો પડશે, બીકોઝ લાસ્ટ યર બી નતો પડ્યો સ્નો. અને અત્યારે એટલું મસ્ત બહાર એમ દેખાય છે ને, લાઈક તમે લોકો જુઓ ને તો આમ રિયલમાં જુઓ ને તો તમને બહુ જ મજા આવે. એમ હું તમને લોકોને બતાવું. વિડીયોમાં એટલું બધું આમ લાઈક મજા નહીં આવતી, પણ હું તમને લોકોને બતાવું. અહીંયા આગળ જો બધો છત પર જામી ગયો છે ને, જો ઠંડુ એકદમ મસ્ત વેધર થઈ ગયું છે. ઓકે, તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણે વિડીયોને અત્યારે એન્ડ કરીએ છીએ. આપણે હવે નેક્સ્ટ ટાઈમ મળીશું. ઓકે, બાય.